બે દિવસ પહેલા અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે એક 3 વર્ષના સિંહ બાળનું મોત થયું હતું। અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। વન વિભાગ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો। ત્યારે અલગ અલગ લોકેશન પર જઈ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને આસપાસના ગ્રામજનો સાથે પૂછપરછ બાદ ટ્રક પર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે પુરાવાના આધારે વન વિભાગ દ્વારા કુકાવાવ રોડ પરથી ટ્રક અને ટ્રક ચાલક અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 24 એપ્રિલના રોજ સાવરકુંડલાથી અમરેલી તરફ જતા હાઈવે ઉપર એક માદા સિંહનું મૃતદેહ મળી આવેલ, જે બાબતે લીલિયા વન્યજીવ રેન્જ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી, જેમાં ગઈકાલે સાંજે એક ટ્રક પૂરપાટ સ્પીડે જવાના કારણે સિંહનું મૃત્યુ થયું હોય તેવું બહાર આવેલ, જેથી ગુનો નોંધીને એની આગળની કાર્યવાહી અત્યારે કરવામાં આવે છે। આ ગુનાના ડિટેક્શન માટે પોલીસ વિભાગની નેત્રમ શાખા દ્વારા પણ પૂરતો સહકાર મળે અને સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ એ બંનેની મદદથી આ વાહન શોધી કાઢવામાં વન વિભાગને સફળતા મળી છે, એટલે અમે એમના પણ આભારી છીએ। આમાં અત્યારે વાઇલ્ડલાઇફ વોર્ડન અમરેલી દ્વારા ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે।